હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આ કોરોનાના સમયમાં તમે તમારી આરોગ્યનું સાવચેતી ધ્યાન રાખજો અને ઘેર બેઠા પરીક્ષાની તૈયારી કરજો. જરૂર વિના ઘરની બહાર નીકળવો અત્યારે અત્યંત જોખમી છે. તો આપણે એસવાય બીકોમ ઇંગ્લિશ ગ્રામરનો નવો ટોપિક જોઈએ, જેનું નામ છે નોટિસીસ, એજન્ડાઝ એન્ડ મિનટ્સ. નોટિસ નો મૂળ અર્થ તો થાય છે જાણ કરવી, પરંતુ નોટિસ શબ્દ પ્રચલિત છે. એજન્ડાઝ નો અર્થ થાય છે યાદી, સૂચિ. જે મિનટ્સ, જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે તેની મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ ની યાદી જાહેર થાય છે. કાર્યક્રમ શેડ્યુલ કહી શકાય, ને બીજું પ્રોસિડિંગ્સ પણ કહી શકાય. એટલે કે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ અથવા આગળની કાર્યવાહીનો યાદી, સૂચિ, ઉલ્લેખ. Notices, agendas and minutes are important forms of communication commonly used in all kinds of organizations, government, business and academic. નોટિસ, એજન્ડા અને મિનિટ્સ એ એક મહત્ત્વના સ્વરૂપો છે સંદેશા વ્યવહારના, જે ખાસ કરીને સરકાર, વ્યાપાર અને એકેડમિક એજ્યુકેશનમાં પણ તેનો વહીવટમાં પણ ઉપયોગ થાય છે. બિસાઇડ્સ શેરિંગ અ કોમન પર્પઝ ઓફ કન્વેઇંગ information to everyone in a public place such as hospital, school or business organizations, the three have their separate uses and fixed formats. Besides sharing a common purpose, અને આ એક સામાન્ય હેતુ ઉપરાંત કન્વેઇંગ ઇન્ફોર્મેશન ટુ એવરીવન, દરેકને માહિતી પૂરી પાડવા માટે ઇન પબ્લિક પ્લેસ, જાહેર સ્થળોએ, જેવા કે હોસ્પિટલ છે, સ્કૂલ છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, વ્યાપારિક મંડળો છે. ધ થ્રી હેવ ધેર સેપરેટ યુઝીસ એન્ડ ફિક્સ્ડ ફોર્મેટ્સ, અને ત્રણેયના અલગ અલગ ઉપયોગ છે અને ત્રણેયના નિયત નમૂના છે, ફિક્સ્ડ ફોર્મેટ્સ છે. તો જોઈએ. રાઇટિંગ નોટિસીસ. Notices are displayed on boards in public places such as educational institutions, offices, airports, law courts and libraries, where people work or to come together for a common purpose or to avail of some services. નોટિસો બોર્ડ ઉપર લગાવવામાં આવે છે જાહેર સ્થળોએ. તે પછી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કચેરીઓ હોય, એરપોર્ટ હોય, કોઈ કોર્ટ્સ હોય, ન્યાયાલયો, લાઇબ્રેરીઝ, પુસ્તકાલયો, કે જ્યાં લોકો સમાન હેતુથી આવતા હોય છે અથવા તો ત્યાંની કોઈ સેવાનો લાભ લેવા આવતા હોય છે. તેમના માટે નોટિસ બોર્ડ પર લગાવવામાં આવતી હોય છે. તે કન્વે ઇન્ફોર્મેશન, નોટિસથી માહિતીઓ આપી શકાય છે. મેક એનાઉન્સમેન્ટ્સ, જાહેરાતો કરી શકાય. સ્ટેટ રેગ્યુલેશન્સ, નિયમો, કાયદાઓને બતાવી શકાય. ઇસ્યુ વોર્નિંગ્સ, ચેતવણીઓ આપી શકાય. ઓફર સર્વિસીસ, સેવાઓનો દરખાસ્ત કરી શકાય, સેવાઓ આપી શકાય, ની જાણ કરી શકાય. એન્ડ ગીવ ડિરેક્શન્સ, અને દિશા આપી શકાય. મીન્ટ ફોર એન્ડ રેલેવન્ટ ટુ ધ પીપલ ઇન સમ ઇન્સ્ટિટ્યુશન ઓર પબ્લિક પ્લેસ, જાહેર સ્થળોએ લોકોને ઉપયોગી એવી માહિતીઓ આપી શકાય. ઓલ નોટિસીસ શુડ હેવ ધ ફોલોઈંગ ફીચર્સ. દરેક નોટિસમાં નીચે મુજબના લક્ષણો હોવા જોઈએ. ઓલવેઝ ડિસ્પ્લેડ એટ પબ્લિક પ્લેસીસ, જાહેર સ્થળોએ લગાવેલી હોવી જોઈએ. યુઝ્યુઅલી શોર્ટ, અને ટૂંકી હોવી જોઈએ સામાન્ય રીતે. ઇફ there is a lot of information and details to be conveyed, it is done through circulars and that are sent out to people. અને જો વધુ માહિતીઓ લખવી પડે તેવું હોય તો પછી સર્ક્યુલર એટલે કે પરિપત્ર કરી શકાય છે અને લોકો સુધી પહોંચાડી શકાય છે. કન્ટેન્ટ એટલે કે એની અંદરનું જે વિગત છે તે
મેસેજ સંદેશ સ્ટેટેડ બ્રીફલી અને ટૂંકમાં રજૂ કરવું જોઈએ એન્ડ ક્લિયરલી ટુ અલાવ રીડર્સ ટુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ કન્વેડ અને સાદી સરળ ભાષામાં હોવું જોઈએ જેથી લોકો સમજી શકે આરામથી. ડિટેલ્સ રિલેટિંગ ટુ ડેટ ટાઈમ વેન્યુ ઓફ એન event, name of persons to be contacted for information, last dates, etc. Look at the following examples. Details relating to date અને તેમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કે જેમને સંપર્ક કરવો હોય કરી શકાય તેવા વ્યક્તિઓના નામનો ઉલ્લેખ, નામ, નંબર, છેલ્લી તારીખ વગેરે બધી વિગતો તેમાં હોવી જોઈએ. લુક એટ ધ ફોલોઈંગ એક્ઝામ્પલ્સ. નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે તે જોઈએ. જ્ઞાન વિકાસ સ્કૂલ નોટિસ આપેલી છે 25 નવેમ્બર 2017 આપેલી છે. ધ હાફ યરલી એક્ઝામિનેશન હેવ બીન રીશેડ્યુલ્ડ ફોર 2 જાન્યુઆરી 2018. અર્ધવાર્ષિક પરીક્ષા છે હવે ફરી વખત શેડ્યુલ થઈ છે. તેની ડેટ છે 2/1/2018. The timetable and syllabus for each class will be given to the students by respective class teachers. અને ટાઈમટેબલ અને સિલેબસ તે સંબંધિત ક્લાસ ટીચર પાસેથી મળી જશે અથવા તેઓ આપી દેશે. સાઇન્ડ બાય SK કૌશલ, પ્રિન્સિપાલ. આગળ છે બીજી નોટિસ પબ્લિક લાઇબ્રેરી કમલાનગર બુક એક્ઝિબિશન બાબતની છે. પુસ્તક પ્રદર્શન. ધ ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ ઇઝ holding an exhibition and sale of its latest books for young readers from 11 to 15th September 2017 in the main library building. મુખ્ય લાઇબ્રેરીના બિલ્ડિંગમાં ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ દ્વારા એક પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં સેલ પણ રાખવામાં આવ્યો છે અદ્યતન બુક્સનો. તે યુવાન વાચકો માટે છે જે 11 થી 15 સપ્ટેમ્બર 2017ના વચ્ચે થવાનો છે, યોજાવાનો છે. The exhibition will be open for every day from 11 am to 7 pm. અને આ પુસ્તક પ્રદર્શન રોજ સવારના 11 થી સાંજના 7 સુધી ખુલ્લું રહેશે. On the spot painting and story writing competition will be organized on the final day 15th September and 3 winners will be received gifts of 6 books each. અને છેલ્લા દિવસે એટલે કે 15મી સપ્ટેમ્બરે ત્યાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કે શીઘ્ર ચિત્રકામ અને સ્ટોરી રાઇટિંગ કોમ્પિટિશન વાર્તા લખવાની સ્પર્ધાનું આયોજન થનાર છે. એન્ડ 3 વિનર્સ અને પહેલાં 3 વિજેતાઓને will receive gifts of 6 books each. અને 3 વિજેતાઓને દરેકને 6 બુક ગિફ્ટ તરીકે આપવામાં આવશે. 20 ઓગસ્ટ 2017. સાઇન્ડ બાય BT વેંકટ, લાઇબ્રેરિયન. The sample notices have the following parts. આ નમૂનાની નોટિસોના નીચે મુજબ ભાગ છે. હેડિંગ ઓર સબ્જેક્ટ. તો સૌથી ઉપર તમે જોઈ શકો છો કે ખાસ એનું શીર્ષક હેડિંગ મહત્ત્વનું છે અને એનો વિષય મહત્ત્વનો છે. તો અહીં હેડિંગ છે પબ્લિક લાઇબ્રેરી અને એનો વિષય છે બુક એક્ઝિબિશન. તે સ્પષ્ટ હોવો જોઈએ તો વાંચતા જ ખ્યાલ આવી જાય કે શેના વિશે નોટિસ છે. પછી બોડી એટલે કે તેનું સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે ખ્યાલ આવી જાય કે અહીં કંઈ નોટિસ લગાવેલી છે તે જોઈએ, લોકો જોવા માટે આવે. ડેટ ઓફ ઇસ્યુ અને જે દિવસે નોટિસ ઇસ્યુ કરી હોય તે ડેટ ખાસ નીચે હોવી જોઈએ. સિગ્નેચર ઓફ નેમ ઓફ issuing authority with designation if any.
સિગ્નેચર ઓફ નેમ ઓફ ઇસ્યુઇંગ ઓથોરિટી વિથ ડેઝિગ્નેશન ઇફ એની. અને નીચે જે નોટિસ જેના તરફથી આપવામાં આવી હોય છે તેનું નામ, હોદ્દો અને સહી હોવી જરૂરી છે. આગળ જોઈએ મિત્રો. હવે છે ડ્રાફ્ટિંગ એજન્ડાઝ મિનિટ્સ. તો આ હતું તમે અત્યાર સુધી જોયું તે નોટિસના નમૂના હતા. હવે જોઈએ એજન્ડાઝ એન્ડ મિનિટ્સ. તો ડ્રાફ્ટિંગ એજન્ડાઝ એન્ડ મિનિટ્સમાં શું આવે તે જોઈએ. Notices announcing formal meetings in academic and business settings need to be accompanied by a list of items that the day's meeting will consist of. An agenda gives the people who will be attending a meeting its planned program or an outline of the business that will be conducted during the meeting. હવે જે અમુક નોટિસથી ન કામ પતે એવું હોય તે ડ્રાફ્ટિંગ એજન્ડાઝ એન્ડ મિટિંગ્સ એક બીજું સ્વરૂપ છે. ત્યારે ઘણીવાર આનો મિનિટ્સ એજન્ડાનો પણ ઉપયોગ કરવો પડે છે. તે ખાસ કરીને મિટિંગ્સ કરવાની હોય તેના બાબત આનો વધારે યુઝ થતો હોય છે. મિટિંગમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે તેને એજન્ડા કહે છે. For example, a company may hold quarterly meetings for its board of directors who will review its activities and make plans for the next quarter. ને કંપનીમાં ક્વાર્ટરલી મિટિંગ થતી હોય છે તેમાં નેક્સ્ટ ક્વાર્ટરમાં શેના ઉપર કામ કરવું તેનો અગાઉથી ચર્ચા કરવા માટે એજન્ડા તૈયાર કરવામાં આવતા હોય છે. It is responsibility of the secretary of the board to prepare an agenda and see that it is sent along with the notification of the meetings to all members well in advance of the meeting to enable them to prepare for it. અને એજન્ડાની યાદી દરેક મેમ્બર્સને અગાઉ આપી દેવાની હોય છે અને જવાબદારી હોય છે સેક્રેટરીની હોય છે. તે દરેક મેમ્બર્સને અગાઉ એટલા માટે આપી દેવાની હોય છે કારણ કે તેઓ તે સબ્જેક્ટ્સ એજન્ડા પર પ્રિપરેશન તૈયારી કરી શકે. During the meeting, someone assigned the responsibility will make notes on the discussion held and the decision taken at the meeting. Based on the notes, and secretary has to prepare a formal report known as the minutes of the meeting. અને મિટિંગ દરમિયાન કોઈ એક વ્યક્તિને જવાબદારી આપી હોય છે કે તે સિલસિલાબંધ વર્ણન લખે. તેનાથી જે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હોય છે તે મુદ્દા પછી નિર્ણય કરવામાં આવ્યો હોય છે તેવા મુદ્દા ની નોંધ રખાતી હોય છે અને એક ફોર્મલ રિપોર્ટ તૈયાર થતો હોય છે. એન્ડ ધીસ વિલ બી સેન્ટ વિથ ધ લેટર નોટિફાઈંગ ધ નેક્સ્ટ મિટિંગ એન્ડ ઇટ્સ એજન્ડા. અને એ રિપોર્ટ સાથે પછીની મિટિંગ ક્યારે છે તેની જાણ કરતો પત્ર કે ફરીવાર અને એના એજન્ડા પણ જોડીને લખવામાં આવે છે. ધ મિનિટ્સ ઓફ અ મિટિંગ આર ધસ ધ મિનિટ્સ ઓફ અ મિટિંગ ડ્યુરિંગ ધ મિટિંગ સમવન. હા, અને કોઈને એજન્ડા મિનિટ્સ લખવાની જવાબદારી સોંપી હોય છે તે મિનિટ્સ લખે છે. Read the agenda and the minutes of a meeting of cultural organizations below. Note their formats and the formal style used. હવે નીચે આપેલો એજન્ડા જુઓ અને તેની ઓબ્ઝર્વેશન કરો, તેની સ્ટાઇલ અને તેના ફોર્મેટ્સ વિશે. ગુજરાતી કલ્ચરલ એસોસિએશન meeting of the Board of Directors, date 15th August 2017, time 10 am, venue કલા ભવન અહેમદાબાદ. 10. હવે એજન્ડામાં ટાઈમ અને સબ્જેક્ટ બંને હોય છે, એને જ એજન્ડા કહે છે. એને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પણ કહેવાય. 10 વાગે કોલ ટુ ઓર્ડર, બધાને બેસવા માટે પોકાર પડશે. 10:15 પ્રેઝન્ટેશન of minutes of previous meeting for approval by the board. અને આગલી મિટિંગમાં જે નિર્ણયો કરવામાં આવ્યા હોય છે તેને મંજૂરી માટે પ્રેઝન્ટેશન 10:15 થશે. 10:30 રિપોર્ટ ઓફ ધ સેક્રેટરી ટુ ધ બોર્ડ. અને
10:30 10:30 સેક્રેટરી રિપોર્ટ ઓફ ધ સેક્રેટરી ટુ ધ બોર્ડ, અને 10:30 સેક્રેટરીનો રિપોર્ટ બોર્ડને રજૂ થશે. 11 વાગે રિપોર્ટ ઓફ ધ ટ્રેઝરર્સ, અને 11 વાગે રિપોર્ટ જે ટ્રેઝરરનો રિપોર્ટ છે તેને રજૂ કરવામાં આવશે. 12 વાગે પ્લાનિંગ ધ એન્યુઅલ નવરાત્રિ ફેસ્ટિવલ, અને 12 વાગે જે નવરાત્રિ મહોત્સવનું આયોજન છે તેનું આયોજન, વાર્ષિક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, તે 12 વાગે છે. પછી 1:30 એટલે કે 1:30 વાગે એડજર્નમેન્ટ, અને 1:30 વાગે મિટિંગ પૂરી કરવામાં આવશે. તો મિત્રો આ વસ્તુ છે એને એજન્ડા કહે છે. તે ખાસ કરીને મિટિંગમાં કયા કયા વિષયો પર ચર્ચા કરવાની છે તેની યાદી હોય છે. આગળ જોઈએ, ધ ફોર્મેટ ઓફ ધ એજન્ડા કેન વેરાય. હવે એજન્ડાના ફોર્મેટ અલગ અલગ હોઈ શકે છે, તેમાં વિવિધતા હોઈ શકે છે. સમટાઇમ્સ ધ આઇટમ્સ ઓફ ધ એજન્ડા આર લિસ્ટેડ ઇન ધ ફોર્મ ઓફ રેઝોલ્યુશન વિચ આર ડિસિઝન્સ ટુ બી ટેકન એટ ધ મિટિંગ. કેટલીક વાર જે બધી આઇટમ્સ એટલે કે વિષયો હોય તેનું લિસ્ટ બનાવવામાં આવે છે કે આટલા આટલા નિર્ણયો મિટિંગ દરમિયાન કરવાના છે. ટુ કન્સિડર એન્ડ ઇફ thought fit to pass the following resolution: resolved that the minutes of the meeting held on 15 May 2017 be approved. And the meeting held to consider and if thought fit, અને જો તેને યોગ્ય માનવામાં આવે તો તેને આગળ વધારવામાં આવે છે. Resolved that the minutes of the meeting held 15th May 2017 be approved. As another sample, હવે એક બીજા નમૂના મુજબ જોઈએ. The second agenda and the minutes corresponding to it are given below. એજન્ડા અને મિનિટ બંનેનો નીચે નમૂનો છે તે જોઈએ. મનોહર આઈ હોસ્પિટલ મિટિંગ ઓફ ધ કમિટી ઇન ચાર્જ ઓફ ફ્રી આઈ કેમ્પ્સ. આંખના નિદાન કેમ્પ માટે એક મિટિંગનું આયોજન છે સમિતિનું, એની જાહેરાત છે. એજન્ડા અહીં રજૂ થયેલ છે. ડેટ 22 October 2017, ટાઈમ 11 AM, વેન્યુ કોન્ફરન્સ હોલ, ઇન્દિરા ગાંધી બ્લોક, મનોહર આઈ હોસ્પિટલ. 11 AM કોલ ટુ ઓર્ડર. 11:15 11:15 પ્રેઝન્ટેશન થશે આગલા એજન્ડાની જેવું જ છે. 11:30 સેક્રેટરીનો રિપોર્ટ રજૂ થશે. 12:15 રિપોર્ટ ઓફ ધ ટ્રેઝરર રજૂ થશે. 12:45 ચેરપર્સન્સ કમેન્ટ્સ, ચેરપર્સનની કોઈ અધ્યક્ષની વાત રજૂ થશે, અને 1 વાગે મિટિંગ પૂરી થશે. મિનટ્સ મનોહર આઈ હોસ્પિટલ મિટિંગ ઓફ ધ કમિટી ઇન ચાર્જ of free medical camps, date 22 October 2017, time 11 AM, venue conference hall, Indira Gandhi block, Manohar hospital. Members present. આ એની મિનિટ્સ છે, એટલે કે દરેક સભ્યો હાજર છે. ડૉક્ટર સુનિલ જોન કમિટી ચેરપર્સન, અને કયા કયા સભ્યો હાજર છે તેનું નામ અને હોદ્દો. ડૉક્ટર વિનીતા કેલકર સેક્રેટરી. ડૉક્ટર અહેમદ યુનુસ ટ્રેઝરર. કોલ ટુ ઓર્ડર, બધાને બેસવા કહેવામાં આવ્યું, બધાનું અભિવાદન કરવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું. ધ ચેરપર્સન ઓફ ધ કમિટી ડૉક્ટર જોન કોલ્ડ ધ મીટિંગ ટુ ઓર્ડર. ચેરપર્સને બધાને બેસવા કહ્યું. અપ્રુવલ ઓફ મિનિટ્સ. પછી ધ મિનિટ્સ ઓફ ધ પ્રીવિયસ મિટિંગ, આગલી મિટિંગના જે મુદ્દાઓ હતા તેને અપ્રુવલ આપવામાં આવ્યું. રિપોર્ટ ઓફ ધ સેક્રેટરી. ધ સેક્રેટરી ગેવ ડિટેલ્સ ઓફ ધ પ્રિપરેશન મેડ ફોર ધ ફ્રી આઈ કેમ્પ શેડ્યુલ, અને રિપોર્ટ સેક્રેટરીનો રજૂ કરવામાં આવ્યો. તે શેના વિશે છે તેની માહિતી આપવામાં આવી. રિપોર્ટ ઓફ ધ ટ્રેઝરર. ટ્રેઝરર પ્રેઝન્ટેડ હિઝ રિપોર્ટ ઓન ધ ફંડ્સ, અને જે ખજાનચી છે તેનો રિપોર્ટ પણ લેવામાં આવ્યો, અને તેને પાસેથી નાણાકીય
જે ફાઇનાન્શિયલ બેલેન્સ છે તેના વિશે માહિતી આપવામાં આવી. ચેરપર્સન્સ કમેન્ટ્સ, અને છેલ્લે જે અધ્યક્ષ છે તેની કમેન્ટ્સ વાત રજૂ કરવામાં આવી, સ્પીચ રજૂ થઈ. ધ ચેરપર્સન ગેવ ક્રિટિકલ કમેન્ટ્સ એન્ડ સજેશન્સ રિલેટિંગ ટુ ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ of Free Eye Camp. This was followed by discussion at the end of which the meeting was adjourned. ચેરપર્સને ખૂબ જ ક્રિટિકલ કમેન્ટ્સ આપી, એટલે કે વિવેચનાત્મક વાત રજૂ થઈ છે, એન્ડ સજેશન્સ, અને તેમણે સજેશન પણ આપ્યા, રિલેટિંગ ટુ ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન, હેતુ અને જે મંડળ છે, સંસ્થા છે, તેના વિશે સજેશન્સ આપ્યા. ઓફ ફ્રી આઈ કેમ્પ્સ, અને નિઃશુલ્ક આંખના કેમ્પ માટે સજેશન્સ આપ્યા, સૂચનો આપ્યા. ધીસ વોઝ ફોલોડ બાય અ ડિસ્કશન, અને ત્યારબાદ થોડી ચર્ચા કરવામાં આવી. એટ ધ એન્ડ ઓફ વિચ ધ મીટિંગ વોઝ એડજર્ન, અને એના અંતે મીટિંગ પૂરી કરવામાં આવી. તો આ હતું એક ખૂબ સરસ મજાનો સહેલો અને સ્કોરિંગ ટોપિક, જે તમને એક્ઝામમાં પણ સ્કોર કરવામાં મદદ કરશે. થેન્ક યુ.